ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. તો આગળ વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 10, તો એની અંદર આપણે અભ્યાસ કરીએ છીએ, બરાબર. આજે ત્યાર પછી છઠ્ઠા લેક્ચરની અંદર, બરાબર, છઠ્ઠા લેક્ચરની અંદર આપણે જે અરીસા વિશે અભ્યાસ કરીએ કે અરીસાની અંદર પરાવર્તનની પ્રક્રિયા થાય, બરાબર. પરાવર્તન અને વક્રીભવન, તો આપણે પરાવર્તનનો અત્યારે અભ્યાસ કરીએ છીએ, બરાબર. આના પછી વક્રીભવનનો અભ્યાસ કરવાનો છે. તો અરીસાની અંદર જે પરાવર્તન થાય એ પરાવર્તનની અંદર કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ, બરાબર, એની અંદર કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. સંજ્ઞા પદ્ધતિ તો આવું ગણિતની અંદર આવતું હશે, યામ ભૂમિતિની અંદર, બરાબર. સંજ્ઞા પદ્ધતિ એ આપણે જોઈએ કે સંજ્ઞા પદ્ધતિમાં શું હોય તો કે એક વાય અક્ષ અને એક્સ, બરાબર, આ રીતે હોય, આવું ગણિતમાં આવતું હોય યામ ભૂમિતિની અંદર. જે સંજ્ઞા પદ્ધતિ હોય એની અંદર શું હોય તો એક એક્સ અક્ષ હોય, એક વાય અક્ષ, બરાબર. અહીંયા એક્સ હોય, અહીંયા શું હોય એક્સ ડેશ હોય, અહીંયા શું હોય ઉપર વાય હોય અને આ વાય ડેશ, એટલે કે ઊભી રેખા રહી એને વાય અક્ષ કહેવાય, બરાબર. શિરોરમ રેખા જે હોય એ, અને આડી રેખા હોય એને શું કહેવાય એક્સ અક્ષ કહેવાય, બરાબર. જે સમક્ષિતિજ રેખા હોય તે બંને રેખા જે બિંદુ છેદે અહીંયા, બરાબર, આપણે 0 લઈએ એટલે કે ઓ લઈએ, એને શું કહેવાય તો કે ઉગમ બિંદુ, ઉગમ બિંદુ, બરાબર. ઓ એનું માપ કેટલું હોય તો કે 0 0 હોય, આવું તમને ખબર છે. તો આ જે સંજ્ઞા પદ્ધતિ છે એવી સંજ્ઞા પદ્ધતિનો અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે, પણ કોના માટે કે ગોળીય અરીસા માટે. અરીસાની અંદર, બરાબર, આ જે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ છે એનો ઉપયોગ કરવાનો છે. આની અંદર તમને ખબર છે અહીંયા મૂલ્ય કેવા હોય તો કે પ્લસ હોય, બધાય પ્લસ 1 2 3 4 એવું હોય, બરાબર. અહીંયા તો કે માઇનસ હોય, આ બાજુ માઇનસ 1 2 3 આ રીતે હોય, એટલે કહેવાનો મતલબ આ બાજુ માઇનસ મૂલ્ય હોય અને આ બાજુ કેવા હોય પ્લસ હોય. એવી જ રીતે ઉપર શું હોય તો કે +1 +2, તો ઉપરની તરફ પ્લસ મૂલ્ય હોય, કેવા હોય પ્લસ, અને નીચે માઇનસ, બરાબર. આ જ નિયમનો ઉપયોગ કરીને અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિનો. તો શું કહે અહીંયા પહેલો નિયમ, બરાબર, કે વસ્તુને હંમેશા કોઈ પણ વસ્તુ હોય એને હંમેશા ડાબી બાજુ મૂકવાને. આપણે લઈએ કે ગોળીય અરીસા, ગોળીય અરીસાના 2 પ્રકાર, બરાબર, અંતગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. અહીંયા આપણે ઉદાહરણ તરીકે એક અંતગોળ અરીસો લઈએ, બરાબર, આને અંતગોળ અરીસો કહેવાય, જેની અંદરની સપાટી પરાવર્તક હોય, બહારની કેવી હોય અપારદર્શક. આ એક અંતગોળ અરીસો છે, બરાબર. શું છે આ તો કે અંતઃગોળ અરીસો. અંતગોળ અરીસામાં અહીંયા એમ, અહીંયા એન, આને શું કહેવાય એનું દર્પણ મુખ, એને શું કહેવાય એનું દર્પણ મુખ. આગળ લઈએ, અહીંયા એક સીધી રેખા આવે, આ સીધી રેખાને શું કહેવાય તો કે મુખ્ય અક્ષ કહેવાય. શું કહેવાય મુખ્ય અક્ષ. અને અહીંયા જે બિંદુમાં છે અહીંયા શું કહેવાય પી, ધ્રુવ પી. જે સીધી રેખા એ શું કહેવાય મુખ્ય અક્ષ, અને જે બિંદુમાં છે એને પી એટલે ધ્રુવ કહેવામાં આવે. આ અંતગોળ અરીસો અંદરની તરફ હોય, અને વર્તુળાકાર લઈએ તો આ દિશામાં હોય, તો અહીંયા કેન્દ્ર આવે સી, ને અહીંયા વચ્ચે શું આવે એક્ઝેક્ટ એફ, બરાબર. આ વક્રતા કેન્દ્ર અને આ મુખ્ય કેન્દ્ર, આને આપણે અભ્યાસ અગાઉ થઈ ગયો, બરાબર. તો આ જે અંતગોળ અરીસો છે એની આટલા જે શબ્દોની તમને માહિતી છે, 7 શબ્દોની વ્યાખ્યા આપણે પહેલા જ અભ્યાસ કર્યો. તો એની અંદર શું કહે તો કે જેમ સંજ્ઞા પદ્ધતિમાં એક્સ અક્ષ લેવામાં આવે, કઈ અક્ષ એક્સ અક્ષ, તો અહીંયા એક્સ અક્ષ તરીકે કોને લેવામાં આવશે આ રેખાને. મુખ્ય અક્ષને કઈ અક્ષ તો કે એક્સ અક્ષ તરીકે લેવામાં આવે છે. જે મુખ્ય અક્ષ છે એને સંજ્ઞા પદ્ધતિમાં સીધી રેખા કઈ તો કે એક્સ અક્ષ તરીકે લેવામાં આવે. ત્યાર પછી બિંદુ પી થી તમે અહીંયા લંબ રેખા દોરો, એક સીધી રેખા જે બિંદુ પી માંથી પસાર થતી હોય. આ જે રેખા છે એને શું લેવામાં આવે તો કે વાય અક્ષ. ધ્રુવ પી માંથી, બરાબર, મુખ્ય અક્ષને જે લંબ રેખા દોરીએ તેને વાય અક્ષ લેવામાં આવે. આ રીતેની સંજ્ઞા પદ્ધતિ થઈ. હવે અંતગોળ અરીસામાં અહીંયા કોઈ વસ્તુ મૂકીએ, અંતગોળ અરીસામાં અહીંયા કોઈ વસ્તુ મૂકીએ તો એનું પ્રતિબિંબ આપણે ખબર છે અહીંયા જોવા મળે. આ વસ્તુ છે એ બી, આ એનું પ્રતિબિંબ છે એ ડેશ બી ડેશ. આ શું છે કે વસ્તુ છે, આ શું છે તો કે પ્રતિબિંબ છે. તો પહેલો નિયમ શું કહે છે સમજ્યા, વસ્તુ હંમેશા
પેલો વસ્તુ હંમેશા ડાબી બાજુએ મૂકવી. વસ્તુ હંમેશા, આ વસ્તુ એ બી છે એ હંમેશા ડાબી બાજુ મૂકવી. આ આપણી ડાબી બાજુ થાય અને આ કઈ થાય? જમણી બાજુ. મુખ્ય અક્ષની આ જે બાજુ છે આ કઈ બાજુ થાય? તો કે ડાબી બાજુ થાય. આમ તમે આવો, આ કઈ બાજુ થશે? ડાબી બાજુ. અને આમ તમે જશો શું થશે? તો કે જમણી બાજુ. આ ડાબી બાજુ ઉપર હંમેશા વસ્તુ મુકાય. વસ્તુને ક્યારે આ બાજુ મૂકવી નહીં, વસ્તુને ક્યારે પણ જમણી બાજુ મૂકવા નહીં. અરીસાની સામે જ વસ્તુ હોય, અરીસાની પાસે કોઈ દી વસ્તુ મૂકીએ આપણે? કોઈ દી અરીસાની પાસે મૂકીએ તો પ્રતિબિંબ જ ન દેખાય. વસ્તુ અરીસો હોય એની સામે, એટલે કે ડાબી બાજુએ હંમેશા વસ્તુને મૂકવી જોઈએ. એટલે કે પ્રકાશના કિરણ જે અહીંયાથી આપણે આપાત કરીએ, પ્રકાશના કિરણ એ હંમેશા ડાબી બાજુથી આપાત થાય. પ્રકાશના કિરણ અહીંયાથી આપણે પસાર કરીએ તો ડાબી બાજુ જ આપાત થાય. સમજાય? આગળ જઈએ બીજો ટોપિક. આગળ બીજો શું કહે છે કે બધા જ અંતર, બરાબર, બધા જ અંતર ધૂપથી કરવાના. આ વસ્તુ છે એ અરીસાથી કેટલું દૂર છે એ આપણે જોવું હોય તો આમ તાંસુ માપ નહીં લેવાનું, બરાબર, આમ માપ નહીં લેવાનું. પીથી સમાંતર, પી બિંદુથી સમાંતર સીધી રેખામાં આ બિંદુનું અંતર માપવાનું. પીથી બી બિંદુ એટલે વસ્તુ અંતર થાય, બરાબર. વસ્તુ અંતર એટલે શું થાય? પીથી બી બિંદુ. પીથી એનું માપ નહીં, આમ તાંસુ માપ નહીં માપવાનું. અને ક્યાંથી શરૂઆત કરવાની? બિંદુ પીથી. તો આપણે લખશું બધા જ અંતર ધ્રુવ પીથી સમાંતર માપવા, બરાબર. વસ્તુ અંતર હોય કે પ્રતિબિંબ અંતર હોય, પ્રતિબિંબનું અંતર પૂછે કે પ્રતિબિંબ અરીસાથી કેટલા અંતરે છે, તો ક્યાંથી શરૂઆત કરવાનું? પી બિંદુથી. શરૂઆત ક્યાં કરવાનું? પી બિંદુથી. અને કઈ રીતે? સમાંતર, આ સીધી રેખામાં. પી થી બી ડેશનું માપ માપવાનું, પી થી એ ડેશ નહીં માપવાનું, તાંસુ માપ નહીં લેવાનું. સમજાય છે? પી થી એ ડેશ નું માપ ન લેવાય. પી થી શું આવે? બી ડેશ, એને પ્રતિબિંબ અંતર કહેવાય. આગળ જઈએ ત્રીજો નિયમ, બરાબર. શું કહે છે કે ધ્રુવની જમણી બાજુ હંમેશા કેવું મૂલ્ય હોય? પ્લસ હોય, બરાબર. જમણી બાજુ હંમેશા પ્લસ હોય. આ જે જમણી બાજુ છે, આ મુખ્ય અક્ષની આ જે જમણી બાજુ છે એમાં મૂલ્ય હંમેશા કેવા હોય? પ્લસ. આ હંમેશા કેવા હોય? પ્લસ હોય. અને ડાબી બાજુ કેવું મૂલ્ય હોય? માઇનસ. બરાબર. આપણે લખશું અહીંયા જમણી બાજુ કેવું હોય? તો કે પ્લસ, ધન હોય. અને ડાબી બાજુ હંમેશા કેવું મૂલ્ય લેવાનું? ડાબી બાજુ માઇનસ, એટલે કે ઋણ મૂલ્ય લેવામાં આવે છે. બરાબર. હવે આ કરી આપણે જોયું ને, મુખ્ય અક્ષની જમણી બાજુ પ્લસ, ડાબી બાજુ શું થશે? માઇનસ. ઉપર પ્લસ ને નીચે માઇનસ. આ ચાર વસ્તુ યાદ રાખવાની કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિમાંથી. કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિમાં શું યાદ રાખવાનું? જમણી બાજુ પ્લસ, ડાબી બાજુ માઇનસ, બરાબર. ડાબી બાજુ માઇનસ, ઉપર પ્લસ ને નીચે માઇનસ. એવી જ રીતે અહીંયા તો આપણે જોયું કે જમણી બાજુનું મૂલ્ય કેવું હોય? પ્લસ. આ દિશામાં જાવ તો પ્લસ લખવાનું કે પ્લસ 1 એકમ, પ્લસ 2 એકમ, પ્લસ 3 એકમ. આ બાજુ આવો તો શું લખવાનું? કે -1, -2 ને એવું. મૂલ્ય કેવા હોય? માઇનસ હોય. હવે ચોથો નિયમ. ચોથો નિયમ શું કહે છે કે મુખ્ય અક્ષને લંબ રૂપે ઉપરની તરફ, આ મુખ્ય અક્ષને ઉપરની તરફ આપણે અંતર માપીએ તો કેવું હોય? પ્લસ. ઉપરની તરફ કેવું મૂલ્ય હોય? ઉપરની તરફ પ્લસ અને નીચેની તરફ માઇનસ. ઉપર કેવો આવશે? પ્લસ, નીચે માઇનસ, બરાબર. મુખ્ય અક્ષની ઉપરની તરફ પ્લસ, નીચેની માઇનસ. તો ચોથો નિયમ એ છે કે મુખ્ય અક્ષને લંબ રૂપે ઉપરની તરફ તો કે પ્લસ હોય. કેવું હોય? પ્લસ. ધન મૂલ્ય હોય. મુખ્ય અક્ષની ઉપરની તરફ પ્લસ, એટલે કે ધન મૂલ્ય લેવામાં આવે છે. અને પાંચમો નિયમ, મુખ્ય અક્ષને લંબ રૂપે, બરાબર, નીચેની તરફ કેવું મૂલ્ય લેવામાં આવે છે? તો કે માઇનસ, ઋણ. કેવું મૂલ્ય આવે છે? માઇનસ મૂલ્ય આવે.
તો આ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ હતી, એના 5 મુદ્દા હતા, બરોબર. આ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ જે પ્રણાલી આપેલી એના 5 મુદ્દા યાદ રાખવાના. પહેલું કે વસ્તુને હંમેશા ડાબી બાજુએ મૂકવી, વસ્તુ હંમેશા ડાબી બાજુએ મૂકવી. જો કે આ અરીસો આપેલો છે, આ શું થશે તો કે ડાબી બાજુ, આ જમણી બાજુ. તો વસ્તુ ક્યાં મૂકવાની? વસ્તુ હંમેશા ડાબી બાજુએ મૂકવાની. આ વસ્તુ એ હંમેશા ક્યાં મૂકવાની? ડાબી બાજુએ. બીજો નિયમ, બધા જ મૂલ્ય ક્યાંથી માપવાના? બિંદુ P થી. P થી માપ માપવાનું. P થી કેનું માપ લેવાનું? તો કે B નું. P થી B નું માપ એટલે વસ્તુ અંતર થશે. P થી A નહીં લેવાનું, P થી A નું માપ ક્યારે નહીં લેવાનું, P થી A આમ ક્રોસ માપ ક્યારે લેવાનું નહીં. બધા જ ધ્રુવ P થી સમાંતર લેવાના, બરાબર. P થી શું લેવાનું? B, બરાબર. અને અહીંયા પ્રતિબિંબ હોય તો શું લેવાનું? B ડેશ. P થી B ડેશ લેવાનું, A ડેશ નહીં. P થી B ડેશ એટલે પ્રતિબિંબ અંતર, બરાબર. P થી A ડેશ લેવાનું નહીં, બરાબર. આ બંને ક્યારે લેવાના નહીં, A કે A ડેશ. આગળ જમણી બાજુ પ્લસ, આ બાજુ મૂલ્ય કેવા લેવાના? પ્લસ, અને ડાબી બાજુ માઇનસ. ચોથો નિયમ, મુખ્ય અક્ષને ઉપરની તરફ, આજે વસ્તુ ઉપર છે h, બરાબર. એની ઊંચાઈ શું કહેવાય? વસ્તુની ઊંચાઈ h, તો એ પ્લસ લેવાના. અને પ્રતિબિંબ નીચેની તરફ h ડેશ, તો એ કેવું લેવાનું? માઇનસ. h ની કિંમત પ્લસ લેવાની અને નીચે h ડેશ કેવા લેવાના? માઇનસ. જો આજે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ હતા એને આપણે 5 નિયમ લીધા, બરોબર. હવે એને આપણે ઉપયોગમાં લઈ, કેવી રીતે ઉપયોગમાં લેવાના? જ્યારે આપણે એક્ઝામ્પલ દાખલા ગણવાના થશે પરીક્ષામાં, આ એક્ઝામ્પલ પૂછાય ચેપ્ટરમાંથી, તો એની અંદર આનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો? હાલો આગળ. તો કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ, બરોબર, એનો ઉપયોગ કઈ રીતે કરવો એના વિશે આપણે અભ્યાસ કરીએ. જો અંતગોળ અરીસો આપેલો હોય, આ શું છે? અંતગોળ અરીસો કે બહિર્ગોળ અરીસો આપેલો હોય, આ જે બહિર્ગોળ અરીસો હોય એની અંદર આ MN, બરાબર. MN એનું દર્પણ મુખ કહેવાય. અહીંયા જે સીધી રેખા દોરી એને શું કહેવાય? તો આને મુખ્ય અક્ષ કહેવાય. શું કહેવાય આને? મુખ્ય અક્ષ. આમાં અંદરની તરફમાં વર્તુળાકાર હોય, બરાબર. અંદરની તરફ તો અહીંયા બિંદુ C આવશે, અહીંયા બિંદુ શું આવશે? F, અને અહીંયા ધ્રુવ P, બરાબર. અહીંયા જે આવશે એ બધું કઈ આવશે? તો કે જમણી બાજુ આવશે. આ F અને C આ ડાબી બાજુ. જ્યારે અહીંયા અંતગોળ અરીસાની અંદર તો આ અંદરની તરફ વર્તુળાકાર હોય, બરાબર. આ તમે વર્તુળ લ્યો અંદરની તરફ હોય તો અહીંયા બિંદુ C અને અહીંયા F આવશે. તો અહીંયા બધું શું આવશે? તો કે ડાબી બાજુએ. અહીંયા ડાબી બાજુએ C અને F આવશે, જ્યારે અહીંયા C અને F જમણી બાજુ આવશે. એટલે આ એક યાદ રાખજો, બરાબર. અહીંયા શું આવશે? બિંદુ P. આટલી વસ્તુ અભ્યાસ થઈ ગયો, બરાબર. હવે આપણે નિયમ જોઈએ કે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ, બરાબર, એની અંદર શું કહે? તો કે બધી વસ્તુ હંમેશા ડાબી બાજુએ મૂકવી. પહેલો નિયમ, વસ્તુ હંમેશા ડાબી બાજુ, એટલે કે અહીંયા ડાબી બાજુ ઉપર AB વસ્તુ મૂકવાની છે. વસ્તુ AB ક્યાં છે? તો કે ડાબી બાજુ. અહીંયા પણ વસ્તુ AB ક્યાં મૂકવાની? ડાબી બાજુએ મૂકવાની, બરાબર. વસ્તુ AB ક્યાં મૂકવાની? ડાબી બાજુ. કોઈ પણ વસ્તુ હંમેશા ડાબી બાજુ મૂકવાની. આ વસ્તુ અહીંયા, બરાબર. અંતગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો, વસ્તુ હંમેશા ડાબી બાજુ મૂકવાની. આગળ બીજો નિયમ, બધા જ અંતર ક્યાંથી માપવાના? બિંદુ P થી. બિંદુ P થી માપવાનું. P થી B નું માપ લેવાનું. P થી B નું માપ એટલે શું થશે? વસ્તુ અંતર, જેની સંજ્ઞા શું છે? U. શું લેવાનું? P થી B. P થી A લેવાનું નથી, ક્રોસમાં માપવાનું નથી, સમાંતર લેવાનું છે. આ બીજો નિયમ, બરાબર. અહીંયા એમ P થી B, P થી B નું માપ એટલે શું થાય? વસ્તુ અંતર U, બરાબર. અહીંયા વસ્તુ અંતર કેવી આવશે? તો કે ડાબી બાજુ હંમેશા મૂલ્ય કેવા હોય? માઇનસ. વસ્તુ અંતર કેવું આવશે? માઇનસ. ડાબી બાજુ મૂલ્ય કેવા હોય? માઇનસ. અહીંયા પણ વસ્તુ અંતર માઇનસ. તો બેની અંદર વસ્તુ અંતર U ની કિંમત કેવી હશે? માઇનસ હશે, બરાબર. વસ્તુ. હવે પ્રતિબિંબ લઈએ. આનું પ્રતિબિંબ ક્યાં જોવા મળે? અહીંયા કને, બરાબર. B
સોરી એ ડેશ અને બી ડેશ. તો અહીંયા પી થી બી ડેશ લેવાનું, પ્રતિબિંબ એટલે પી થી બી ડેશ, આટલું જે માપ રહ્યું પી થી બી ડેશ, એ ડેશ લેવાનું નથી, બરાબર. તો પી થી બી ડેશ એટલે પ્રતિબિંબ અંતર, જેને વી વડે દર્શાવે. શું આવશે? માઇનસ, ડાબી બાજુ માઇનસ. આનું પ્રતિબિંબ ક્યાં જોવા મળે? તો કે અહીંયા જોવા મળશે, બરાબર, એ ડેશ બી ડેશ. તો અહીંયા પ્રતિબિંબ કેવું આવશે? પ્લસ, અહીંયા ડાબી બાજુ. તો અહીંયા પી થી બી ડેશ, પી થી બી ડેશ આટલું જે માપ એ કેવું આવશે? તો કે પ્લસ, પ્લસ વી આવશે. બહિર્ગોળા દિશામાં પ્લસ વી આવશે, યાદ રાખ. જ્યારે અહીંયા શું આવશે? માઇનસ વી આવશે, બરાબર. અંતગોળમાં કેવું આવશે? પ્રતિબિંબ માઇનસ આવશે, બહિર્ગોળમાં પ્લસ આવશે પ્રતિબિંબ. વસ્તુ તો બે માઇનસ હતી. આગળ તો તમને વક્રતા કેન્દ્રની તો ખબર છે, બરાબર, અને મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ કોને કહેવાય એ પણ ખબર છે. પી થી એફ નું માપ, પી થી એફ નું માપ એને શું કહેવાય? તો કે કેન્દ્ર લંબાઈ, બરાબર, કેન્દ્ર લંબાઈ. પી થી એફ નું માપ, આ માપને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. તો એ કેવું આવશે? તો કે માઇનસ, માઇનસ એફ. પી થી એફ, અહીંયા પી થી એફ નું માપ, બરાબર, પી થી એફ નું માપ, કેન્દ્ર લંબાઈ કેવું આવશે? તો કે પ્લસ. કેવું આવશે? અહીંયા પ્લસ, અહીંયા કેવું આવશે? માઇનસ. ત્યાર પછી પી થી સી નું માપ, પી થી સી નું માપ, પી થી સી એને શું કહેવાય? તો કે વક્રતા ત્રિજ્યા, આર. કેવા આવશે? માઇનસ. પી થી સી કેવા આવશે? તો કે માઇનસ. જ્યારે અહીંયા પી થી સી વક્રતા ત્રિજ્યા કેવી આવશે? તો કે પ્લસ, બરાબર. આગળ અહીંયા વસ્તુ ઊંચાઈ એબી, એબી ને શું કહેવાય? વસ્તુ ઊંચાઈ, બરાબર. એબી વસ્તુ ઊંચાઈ કેવી હશે? પ્લસ એચ. એચ હંમેશા ઉપરની તરફ, મુખ્ય અક્ષની ઉપરની તરફ કેવા હોય? તો કે પ્લસ જ હોય. અહીંયા વસ્તુ ઉપરની તરફ કેવા હશે? પ્લસ. બેયમાં પ્લસ હશે, બરાબર. આપણે અહીંયા લખ નાખીએ, બરાબર. એબી, અહીંયા પણ એબી કેવા હશે? પ્લસ એચ, બરાબર. એચ કેવા હશે? પ્લસ. આગળ જઈએ પ્રતિબિંબ, બરાબર. તો કે અહીંયા એચ ડેશ મુખ્ય અક્ષની નીચે પાંચમો નિયમ, મુખ્ય અક્ષની નીચેની તરફ પાંચમો નિયમ માઇનસ હોય, ઉપરની તરફ પ્લસ હોય, નીચેની તરફ તો પ્રતિબિંબ નીચે છે તો માઇનસ. અહીંયા એ ડેશ બી ડેશ પ્રતિબિંબ ઊંચાઈ, ઊંચાઈ કેવી આવશે? માઇનસ. જે અહીંયા પ્રતિબિંબ કેવું આવશે? ઉપર જ છે, એચ ડેશ પ્લસ. એ ડેશ બી ડેશ કેવું આવશે? એચ ડેશ પ્લસ, બરાબર. તો આ વસ્તુ યાદ રાખવાની છે, કારણ કે એક્ઝામ્પલની અંદર આનો આપણે ઉપયોગ કરવાના થશે. કે તમને રકમમાં એવું લખેલું હોય કે અંતગોળ 250, બરાબર, 25 સેન્ટીમીટર વસ્તુ છે, તો એ વસ્તુનું માપ કેવું લેવાનું? માઇનસ. રકમમાં -25 નહીં હોય, ખાલી 25 જ હશે, બરાબર. તો એ તમારે માઇનસ લેવાનું, સમજવું જોઈએ. તો અહીંયા આ બધી કિંમત કેવી આવશે? માઇનસ આવશે. ફક્ત વસ્તુ ઊંચાઈ એક પ્લસ આવશે, બાકી બધું કેવી છે? માઇનસ. યુ માઇનસ, વી માઇનસ, એફ માઇનસ, આર માઇનસ, આ એક જ પ્લસ આવશે, બાકી બધી માઇનસ. આ એક પ્લસ આવશે. જ્યારે અહીંયા તો અહીંયા શું થશે? બધું પ્લસ આવશે. વી, એફ, આર, એચ અને એચ ડેશ બધી કિંમત પ્લસ, એક જ માઇનસ યુ. આમાં એક માઇનસ યુ, બાકી બધી પ્લસ. અહીંયા એક પ્લસ, બાકી બધી માઇનસ, બરાબર. તો આ બંને વસ્તુનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ ગણવાના છે, કારણ કે બરાબર દાખલા પરીક્ષામાં પૂછાય છે 3 માર્ક્સમાં, અને એમાં આ વસ્તુ ખૂબ જ અગત્યની છે. માઇનસ નિશાની ભૂલી જાઓ તો જવાબમાં ફેરફાર થાય. ત્યાર પછી આગળ અરીસાનું સૂત્ર, બરાબર. અરીસાનું સૂત્ર તો પેલા જૂના કેસમાં આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતો, બરાબર, 5 માર્ક્સમાં પૂછાતો, પણ હવે એ નથી. એ સૂત્ર આખું તારવવાનું આવતું, અરીસાનું સૂત્ર. હવે એને કંઈ નથી. હવે ટૂંકમાં અરીસાનું સૂત્ર છે કે 1/u પ્લસ 1/v બરાબર 1/f. બરાબર. આ તમારે ખાલી યાદ જ રાખી લેવાનું, બરાબર. પેલા આ સૂત્ર આખું તારવવાનું આવતું, ખૂબ જ મોટો પ્રશ્ન થતો 5 માર્ક્સમાં આઈએમપીમાં હતો જૂના કોર્સમાં. આ કોર્સમાં હવે નીકળી ગયું. તો અરીસાનું સૂત્ર યુ, વી અને એફ 3 શબ્દ યાદ રાખવાના છે, બરાબર. આ અરીસાનું સૂત્ર છે, અથવા પૂછાય તો લખવાનું કે અરીસા માટે
અરીસા માટે યુ વી અને એફ નો સંબંધ દર્શાવતું સૂત્ર એટલે અરીસાનું સૂત્ર શું છે? તો 1/u પ્લસ 1/v પ્લસ 1/f. યુ એટલે શું ખબર હોવી જોઈએ? વસ્તુ અંતર. વી એટલે પ્રતિબિંબ અંતર. એફ એટલે કેન્દ્ર લંબાઈ. બરાબર? યુ વી એફ એ શું વસ્તુ છે એ તમને ખબર હોવી જોઈએ. અને આ જે સૂત્ર છે એ બધાને લાગુ પડે. યુ એટલે વસ્તુ અંતર, વી એટલે પ્રતિબિંબ અંતર, એફ એટલે કેન્દ્ર લંબાઈ. ત્યાર પછી આગળ જઈ એક શબ્દ છે મોટવણી. મોટવણી એમ. તો મોટવણી એટલે શું? પ્રશ્ન એ થાય. તો મોટવણી એટલે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ કેવું જોવા મળે? આપણે જે છે એનું પ્રતિબિંબ કેવું જોવા મળે? તો કે સમતલ અરીસામાં સરખું જોવા મળે. આપણું જે કદ હોય એટલા જ કદનો સામે વસ્તુ જોવા મળે. આપણો જે ચહેરો હોય એટલા જ કદનો જોવા મળે એ સમતલ અરીસામાં. જ્યારે અંતગોળ અરીસામાં શું થાય? તો અંતગોળ અરીસામાં પ્રતિબિંબ નાનું જોવા મળે, ઘણી વખત મોટું જોવા મળે, ઘણી વખત સમાન પણ જોવા મળે. અને બહિર્ગોળ અરીસામાં તો કે ફક્ત નાનું પ્રતિબિંબ જોવા મળે. આવા જુદા જુદા પ્રતિબિંબ જોવા મળે જુદા જુદા અરીસામાં. બરાબર? તો એના માટે મોટવણી કે એ કેટલા કદનું નાનું છે અને એ કેટલા કદનું મોટું છે એને દર્શાવવા માટે જેનો ઉપયોગ થાય જેને શું કહેવાય? મોટવણી. એટલે કે વસ્તુ કરતાં પ્રતિબિંબ કેટલા ગણું છે એ જે જાણવું હોય તો એને શું કહેવાય? મોટવણી. તો એનું સૂત્ર શું છે? તો આપણે અહીં લખશું કે મોટવણી એમ બરાબર પ્રતિબિંબની ઊંચાઈ જેને શું કહેવાય? એચ ડેશ. એની સંજ્ઞા શું છે? એચ ડેશ. પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેશ અને છેદમાં વસ્તુની ઊંચાઈ જેની સંજ્ઞા શું છે? એચ. આ બંનેનો ગુણોત્તર લઈએ એટલે આપણે ખબર પડી જાય કે પ્રતિબિંબ કેટલા ગણું છે. બરોબર? એટલે કે ટૂંકમાં લખી કે એમ બરાબર એચ ડેશના છેદમાં એચ. આ જે સૂત્ર છે જેને શું કહેવાય? મોટવણી. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહે છે. એના સિવાય આગળ પણ એક સૂત્ર આપેલું છે મોટવણીનું બીજું કે એમ બરાબર -v/u. -v એટલે પ્રતિબિંબ અંતર અને યુ એટલે વસ્તુ અંતર. બરાબર? સૂત્ર માઇનસ છે. આ અરીસા માટે છે. આવનાર સૂત્ર શેમાં આવશે? લેન્સ માટે. ત્યારે આ માઇનસની જગ્યાએ શું આવશે? પ્લસ આવશે. હવે આગળ જોઈએ. જો આ અંતગોળ અરીસો આપણે લઈએ, આપણે આ પ્રવૃત્તિ કરી કે અંતગોળ અરીસાની સામે વસ્તુ કોઈ પણ મૂકીએ. બરાબર? અહીંયા અનંત અંતરે મૂકીએ વસ્તુ, સી ઉપર મૂકીએ, સી અને એફની વચ્ચે મૂકો. અહીંયા કોઈ પણ જગ્યાએ તમે વસ્તુ મૂકો તો એનું પ્રતિબિંબ અરીસાની અંદર દેખાતું નથી, પરંતુ અહીંયા તમે પડદો રાખો તો એ પડદા ઉપર ઝીલી શકાય. એટલે કે વાસ્તવિક પ્રતિબિંબ તમને જોવા મળે. બરાબર? વાસ્તવિક અને કેવું હોય? ઉલટું પ્રતિબિંબ જોવા મળે. માનો કે સીથી દૂર અહીંયા એક મેં વસ્તુ મૂકી એબી. બરાબર? વસ્તુ એબી સીથી દૂર આપણે રાખી તો એનું પ્રતિબિંબ મને ક્યાં જોવા મળશે? અરીસામાં અંદર જોવા મળે નહીં. બરાબર? તો એને આપણે અહીંયા પડદો રાખવો પડે અને એને પડદા ઉપર ઝીલી શકાય. એટલે કે અહીંયા બરાબર? અહીંયા પડદા ઉપર એનું પ્રતિબિંબ એ ડેશ બી ડેશ જોવા મળે. એ ડેશ અને અહીંયા એનું પ્રતિબિંબ જોવા મળે. આ શું છે? પ્રતિબિંબ. અને આ શું છે? તો કે વસ્તુ. તો આપણો નિયમ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ આપણે અત્યારે નિયમ જોયો કે ઉપરની તરફ વસ્તુ એચ હોય તો એ કેવી હોય? પ્લસ હોય. વસ્તુ એચ કેવી હોય? તો કે પ્લસ હોય. અને નીચેની તરફ હોય, મુખ્ય અક્ષને નીચેની તરફ કોઈ વસ્તુ હોય તો એચ ડેશ જેને શું કહેવાય? માઇનસ હોય. પ્રતિબિંબ એચ એ હંમેશા પ્લસ હોય અને નીચેની તરફ બરાબર શું હોય? માઇનસ હોય. આવું અંતગોળ અરીસામાં હોય. જ્યારે બહિર્ગોળ અરીસામાં શું થશે? તો ઉલટું થશે. આ બહિર્ગોળ અરીસો, આ શું કહેવાય? મુખ્ય અક્ષ. અહીંયા ધ્રુવ પી. બરાબર? અહીંયા એફ આ તરફ આવશે. બરાબર? પાછળની તરફ અરીસો આમ પાછળ ગોળ હોય અને અહીંયા સી. તો અહીંયા કોઈ વસ્તુ ડાબી બાજુએ મૂકીએ, વસ્તુ એ બી ડાબી બાજુ આપણે મૂકીએ તો એનું પ્રતિબિંબ તો અહીંયા જોવા મળશે પી અને એફની વચ્ચે. પી અને એફ. તો અહીંયા શું થશે? તો વસ્તુ એચ મુખ્ય અક્ષની ઉપર એટલે પ્લસ કેવું આવશે? પ્લસ એચ.
અને પ્રતિબિંબ એ પણ મુખ્ય અક્ષની ઉપર, તો એ પણ શું આવશે? માઇનસ એચ ડેશ કેવું આવશે? તો કે પ્લસ, સોરી, બંને પ્લસ આવશે. અહીંયા બંને કેવા આવશે? પ્લસ આવશે. અહીંયા એક પ્લસ અને માઇનસ હશે. વસ્તુ ઉપર પ્લસ, વસ્તુ ઉપર પ્લસ. અહીંયા પ્રતિબિંબ નીચે, મુખ્ય અક્ષની નીચે એટલે માઇનસ, અહીંયા મુખ્ય અક્ષની ઉપર પ્રતિબિંબ એટલે પ્લસ. અહીંયા બંને પ્લસ આવશે. જો બંને મૂલ્ય પ્લસ હોય તો એ હંમેશા કેવા હોય? આભાસી અને ચતુ. જો બંને મૂલ્ય પ્લસ હોય તો એ હંમેશા કેવા હોય? તો કે આભાસી અને ચતુ હોય. અને જો એક પ્લસ અને એક માઇનસ હોય તો કેવું હોય? તો કે વાસ્તવિક અને ઉલટું. આને શું કહેવાય? એક ઉપર ને નીચે, વસ્તુ ઉપર પ્રતિબિંબ નીચે તો ઉલટું. અહીંયા વસ્તુ ઉપર પ્રતિબિંબ બંને ચતુ હોય તો આભાસી હોય અને ઉલટું હોય તો વાસ્તવિક હોય. તો એક આ યાદ રાખવાનું, પ્લસ માઇનસ તો વાસ્તવિક અને ઉલટું, બે પ્લસ તો આભાસી ને ચતુ. તો આપણે અભ્યાસ કરી મોટવની. મોટવની એટલે કે એમ, જેની સંજ્ઞા શું હોય? એમ કે વસ્તુ કરતાં પ્રતિબિંબ કેવું છે? આ વસ્તુ છે તો પ્રતિબિંબ એના કરતાં કેવું છે? નાનું છે, મોટું છે, બરાબર? બંનેની ઊંચાઈનો ગુણોત્તર એટલે શું થાય? મોટવણી. અહીંયા પણ એમ, બંનેની ઊંચાઈનો ગુણોત્તર. પહેલાં શું આવશે? તો કે મોટવણી એમ બરાબર એચ ડેશ. એચ ડેશ એટલે પ્રતિબિંબ ઊંચાઈ, પ્રતિબિંબ ઊંચાઈ અને નીચે એચ એટલે વસ્તુ ઊંચાઈ. બંનેના ગુણોત્તરને મોટવણી કહે છે. હવે મોટવણી બે પ્રકારની હોય, આપણે જોઈ. અહીંયા આપણે જોયું કે એચ ડેશ પ્લસ છે, એચ બરાબર. એચ ડેશ એ કેવી કિંમત છે? તો કે માઇનસ છે. એચ પ્લસ છે. જો પ્લસ અને માઇનસ લઈએ અંતગોળ અરીસામાં, જો પેલો ઓપ્શન કે અંતગોળ અરીસો હોય, અંતગોળ અરીસો, તો એમાં શું થાય છે? એચ પ્લસ છે. એચની કિંમત કેવી છે? તો કે પ્લસ. અહીંયા જ આપણે જોઈએ અંતગોળ અરીસો એચ પ્લસ, એચ ડેશ માઇનસ. એચ ડેશ કેવા છે? તો કે માઇનસ છે. આ સૂત્રમાં આપણે મૂકીએ કે એચ ડેશ માઇનસ બરાબર અને એચ પ્લસ. માઇનસ પ્લસ એટલે શું આવશે? મૂલ્ય માઇનસ. એમની કિંમત અહીંયા શું આવશે? માઇનસ. તો યાદ રાખવાનું કે મોટવણી જ્યારે માઇનસ હોય ત્યારે એનું પ્રતિબિંબ હંમેશા કેવું હોય? તો કે વાસ્તવિક અને ઉલટું. મોટવણી જ્યારે માઇનસ હોય ત્યારે શું હોય? તો કે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ જોવા મળે. બરાબર? આ વસ્તુ યાદ રાખવાની. હવે આગળ લઈએ તો કે બહિર્ગોળ અરીસો. તો નીચે જે આપેલો છે એ બહિર્ગોળ અરીસો છે, બરાબર? તો બહિર્ગોળ અરીસાની અંદર શું થાય? તો વસ્તુ ઉપર તો પ્લસ, પ્રતિબિંબી ઉપર તો પ્લસ, બંને પ્લસ હોય, બરાબર? તો અહીંયા શું થશે? તો કે મોટવણી એમ બરાબર. એચ ડેશ તો એચ ડેશ એ પ્લસ અને ઊંચાઈ પ્લસ, તો પ્લસ પ્લસ હોય તો શું આવે? પ્લસ આવ્યા. તો મોટવણી જ્યારે પ્લસ હોય એનો મતલબ કે આભાસી અને ચતુ પ્રતિબિંબ જોવા મળે. આભાસી અને ચતુ, બરાબર? બંને સરખા. જ્યારે મોટવણીની કિંમત પ્લસ હોય એનો મતલબ કે આપણે પ્રતિબિંબ આભાસી અને ચતુ જોવા મળે, અને મોટવણીની કિંમત માઇનસ એનો મતલબ કે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ જોવા મળે. આના ઉપર એક કોષ્ટક આપેલું છે, કે મોટવણીની કિંમત એમ જો પ્લસ હોય બરોબર ત્યારે પ્રતિબિંબનો પ્રકાર, પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય? તો કે મોટવણી પ્લસ હોય ત્યારે કેવું હોય? આભાસી ચતુ. કેવું હોય? આભાસી અને ચતુ, બરોબર? આભાસી અને ચતુ, બરોબર? અને માઇનસ હોય ત્યારે કેવું હોય? તો કે વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું, બરોબર? હવે આમાં 3 ઓપ્શન આવે. જો એના જેવડું હોય તો એટલે કે +1 હોય, એનું કિંમત કેવી હોય? +1 હોય. +1 કરતાં કેવી કિંમત હોય? તો કે બરોબર નાની મોટી કિંમત હોય. +1 કરતાં મોટી હોય અને +1 કરતાં કિંમત નાની હોય. જો મોટવણી +1 હોય એટલે કે એક જ હોય, એક ક્યારે હોય? આ બંને સરખા હોય. આ બંને 5-5 સેન્ટીમીટર હોય તો એક થઈ જાય. આ બંનેની કિંમત હોય કે મોટવણી +5 અને પ્રતિબિંબ -5, -5 ને +5, તો અહીંયા શું આવે? -1 જ આવે. સમજાય છે? જો બંને સરખા હોય
ઊંચાઈ 5 સેન્ટીમીટર હોય, પ્રતિબિંબ -5 હોય. જો બંને સમાન હોય તો અહીંયા કિંમત 1 આવે. અહીંયા કિંમત કેવી આવે? સોરી, -1. અહીંયા આપણે લઈએ. જો અહીંયા કિંમત કેવી આવે? -1. બરાબર. તો એનો મતલબ શું હોય કે બંને સમાન હોય. વાસ્તવિક ઉલટું અને પ્રતિબિંબ કેવું જોવા મળ્યા? સમાન, સમાન કદનું. એવી જ રીતે અહીંયા જો બંને સરખા હોય, +5 ને +5, તો શું આવે? 1 +5, 5 ઉડી જાય, શું આવે? 1. જો +1 હોય તો કેવું આવે? આભાસી ચતુ અને સમાન કદનું, સમાન કદનું. બરાબર. હવે આગળ જોઈએ. બરાબર. +1 એનો મતલબ કે જ્યારે ઉપરની કિંમત વધારે હોય તો +1 કિંમત આવે. એટલે કે મોટવણીની કિંમત +1 કરતાં જો ક્યારેક વધારે આવી જાય, અહીંયા જવાબ +2, +3 એવો જો જવાબ આવ્યા, બરાબર, તો એનું પ્રતિબિંબ કેવું હોય? તો કે આભાસી ચતુ અને આભાસી ચતુ અને મોટું પ્રતિબિંબ હોય. બરાબર. અને માઇનસ હોય તો નાનું, આભાસી ચતુ અને નાનું, આભાસી ચતુ અને નાનું. 3. જો પ્લસ હોય તો આભાસી ને ચતુ તો ફિક્સ જ. પ્લસ કિંમત હોય તો શું આવે? આભાસી ને ચતુ. જો સમાન હોય, એક જેટલું હોય તો સમાન કદનું, એક કરતાં મોટું હોય તો મોટું પ્રતિબિંબ, એક કરતાં નાનું હોય તો નાનું પ્રતિબિંબ. એવું જ અહીંયા. બરાબર. -1 કરતાં મોટું હોય તો વાસ્તવિક ઉલટું અને મોટું. અને જો 1 કરતાં નાની કિંમત હોય તો કે વાસ્તવિક ઉલટું અને નાનું. આ યાદ રાખવાનું. પેલું શું યાદ રાખવાનું? આપણે પેલું જોયું હતું કે જ્યારે એની કિંમત આપણે શું જોયું કે જ્યારે m માઇનસ હોય એટલે કે વાસ્તવિક ઉલટું, માઇનસ હોય તો વાસ્તવિક અને ઉલટું આવે. શું આવે? વાસ્તવિક અને ઉલટું. માઇનસ એટલે વાસ્તવિક ઉલટું, ને પ્લસનો મતલબ શું આવશે? પ્લસનો મતલબ આભાસી ને ચતુ, તો પ્લસ આભાસી ચતુ. બીજું, જો 1 હોય તો સમાન કદનું, 1 કરતાં મોટું હોય તો મોટું પ્રતિબિંબ, 1 કરતાં નાની કિંમત હોય એમની તો નાનું પ્રતિબિંબ. એવું જ અહીંયા જો સમાન કદનું હોય તો સમાન, 1 કરતાં મોટું હોય તો મોટું પ્રતિબિંબ અને 1 કરતાં નાનું હોય તો નાનું પ્રતિબિંબ. તો આવા પ્રતિબિંબ ક્યાં જોવા મળ્યા? તો આપને ખબર છે કે આભાસી ચતુ અને સમાન એ હંમેશા આપણે સમતલ અરીસામાં જોવા મળ્યા. કયા અરીસામાં? અહીંયા અરીસો લખીએ. સમતલ અરીસામાં જ જોવા મળ્યા. બરાબર. આ કિંમત હંમેશા ક્યાં જોવા મળે? સમતલ અરીસો હોય તો એમાં હંમેશા આભાસી ચતુ અને સમાન કદનું પ્રતિબિંબ જોવા મળે. બરાબર. બીજું, આભાસી ચતુ અને મોટું પ્રતિબિંબ ક્યાં જોવા મળે? આભાસી ચતુ અને મોટું તો કે અંતગોળ અરીસામાં જોવા મળે. કયા અરીસામાં? અંતગોળ અરીસામાં. બરાબર. અંતગોળ અરીસો હોય અહીંયા આભાસી ચતુ અને મોટું પ્રતિબિંબ જોવા મળે. અંતગોળ અરીસાનો છઠ્ઠો પ્રકાર. બરાબર. P અને F ની વચ્ચે પ્રતિબિંબ મૂકો તો અહીંયા પાછળ જોવા મળે. બંને ચતુ, આભાસી ચતુ અને વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ જોવા મળે. એ અંતગોળ અરીસામાં. પછી આભાસી ચતુ અને નાનું એ બહિર્ગોળ અરીસામાં જોવા મળે. ક્યાં જોવા મળે? બહિર્ગોળ અરીસાની અંદર. ક્યાં જોવા મળશે? બહિર્ગોળ અરીસાની અંદર. અને વાસ્તવિક પ્રતિબિંબ એ હંમેશા અંતગોળ અરીસામાં જ હોય. આ તઈને ક્યાં હોય? અંતગોળ અરીસામાં. બરાબર. તો એક આ વસ્તુ યાદ રાખવાની છે. આના ઉપરથી પ્રશ્ન પણ પૂછાઈ શકે કે પ્લસનું મૂલ્ય તો કે આભાસી ચતુ, માઇનસ વાસ્તવિક ને ઉલટું. જો 1 તો સમાન કદનું, 1 કરતાં મોટું તો મોટું, 1 કરતાં નાનું તો નાનું પ્રતિબિંબ જોવા મળે. બરાબર. સમાન તો સમાન કદનું, 1 કરતાં મોટું તો મોટું પ્રતિબિંબ અને 1 કરતાં નાનું તો નાનું પ્રતિબિંબ. કેવું? તો વાસ્તવિક ચતુ અને સમાન સમતલ અરીસામાં જોવા મળે. બરાબર. આભાસી ચતુ અને મોટું અંતગોળ અરીસામાં જોવા મળે. છઠ્ઠો પ્રકારની અંદર આભાસી ચતુ અને નાનું બહિર્ગોળ અરીસામાં જોવા મળે. અને આ વાસ્તવિક હંમેશા અંતગોળ અરીસામાં હોય.